કેમ છો મિત્રો? મજામાં? હું વરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં. તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે આ ભાઈ કયા ટોપિક ઉપર વાત કરવાના છે. આ નવા કોઈ આવ્યો હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી વાજો અને એક લાઇક કરી વાજો, બરાબર. એક મસ્ત અગત્યના ટોપિક ઉપર હું વાત કરવાનો છું, કેમ કે ઘણા ટાઈમથી ઘણા વિદ્યાર્થીઓ મને કહેતા હોય છે કરુણભાઈ એક થોડુંક તમે એક વિડીયો બનાવજો કે જેથી કરીને અમને થોડીક માહિતી મળે કે ટૂંકમાં પોલીસની ભરતી ટૂંકમાં જે આવવાની છે એની તૈયારી કઈ રીતના કરવી જોઈએ એમ. કેમ કે જે 18 વર્ષનો કે જે વ્યક્તિ હોય એ ટૂંકમાં એમાં અપ્લાય કરી શકતો હોય છે, એના શું ધ્યાનમાં રાખવું જોઈએ અને શું ભૂલ ન કરવી જોઈએ. પણ હું એવડી મોટી વાત તો નહીં કરું, થોડીક અમથી તમારો સમય લઈશ અને થોડુંક અમથું તમને ગાઈડ કરીશ અને પછી હું વ્યવસ્થિત માહિતી લઈને એક વિડીયો બીજી વાર બનાવીશ. વાતા થોડું તમને હું જાણ કરી દઉં કે તમે જો પોલીસની તૈયારી કરવા માંગતા હો, બરાબર, અને તમને એવું હોય કે ભાઈ ના અત્યારે મારા ટાઈમ છે અને હું તૈયારી કરવા માગું છું. પહેલાં હું એ વિદ્યાર્થીની વાત કરું છું કે જે લોકો હાલ કોલેજમાં છે, બરાબર, જે લોકો આગળ પાર્ટ ટાઈમ વધારે તૈયારી કરવાનો સમય છે, તો તમે પહેલાં શું કરજો ખબર છે? તમે કોઈ પણ વસ્તુ બેઝિકથી ઉપાડજો, બરાબર, અને ગોખણ પટ્ટીનો રસ્તો ન પકડતા અને બેઝિકથી લેજો. અને એક વસ્તુ ઉપર હું તમને ક્લિયર કરી દઉં કે નગરા કોન્સ્ટેબલ માથે પોલીસ માથે ફોકસ ન રાખતા, સાઈડમાં કોઈ ઓપ્શન રાખજો, કોઈ બીજી ભરતીમાં પણ ઓપ્શન રાખજો. એમ કે ઘણા કેવું કરે કે કોન્સ્ટેબલમાં ઇંગ્લિશનું આવે, વ્યાકરણનું આવે, ઇંગ્લિશ ગ્રામરનું આવું ન આવે ને એટલે બધા કોન્સ્ટેબલનું પકડતા હોય છે. પણ ખરેખર કોન્સ્ટેબલનું પેપર તમને ખબર છે કઈ રીતના બધું નીકળે છે, બધાને કેવડાવે સરખી રીતના. એટલે બધી તમે તૈયારી કરો, થોડુંક જનરલમાં થોડુંક ધ્યાન દો, તો જેથી કરીને તમારું કદાચ પોલીસમાં સિલેક્શન ન થાય તો તમે બીજી પણ એક્ઝામ દઈ શકો. અને તમારી ઉંમર હજી નાની હોય, મતલબ 18 વર્ષ, 19 વર્ષ, 20 વર્ષની અંદર તમે હોવો ને તો તમારા હજી ટાઈમ છે કે તમે પુષ્કળ ટાઈમ ગમે સબ્જેક્ટ તમને ન ફાવો તો તમે એમાં દઈ શકો એમ છો, બરાબર. તમને જો ઇંગ્લિશનું આવડતું હોય અથવા તમને વ્યાકરણનું આવડતું હોય, ગુજરાતી વ્યાકરણ જેવું આવડતું હોય, બરાબર, તમને ગણિતનું આવડતું હોય તો તમારા સમય છે તમે એમાં બધા ટાઈમ દઈ શકો એમ છો. એટલે તમારી કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. તમારે જો ખરેખર તમારું ગોલ હોય કે ભાઈ મને આપણે ગવર્મેન્ટમાં જવાનું જ છે એમ. અને બીજી વાત એ કરું કે પાયાથી ઉપાડજો. પહેલાં GCRT કમ્પ્લીટ કરો, પાઠ્યપુસ્તક પકડો, પહેલાં 6 થી 12 સુધીના પાઠ્યપુસ્તક એકદમ ઓકે કરી નાખો. પછી કોઈ પણ પબ્લિકેશન, બરાબર, હું તમને એમ કહેતો તમે આનું પબ્લિકેશન લો, કોઈ પણ લો, મને કોઈના પૈસા આવતા નથી, બરાબર, અને હું કોઈની જાહેરાત કરતો નથી. હું મારી રીતના બોલતો હોઉં, મને જે સારું લાગતું હોય અને બધા વાતો કરતા હોય. કેમ કે અત્યારે બધા યુવાનો વધારે વખાણે છે. યુવા તમને જે સારું લાગે એમ તો યુવાનું લ્યો, બધાનું સારું જ હોય. ગમે એનું તમે પબ્લિકેશન તમારે લઈ લેવાનું, વાંચવો, બરાબર. પછી બુક ફેરાઈ નહીં કરવાની, એક જ બુક પ્રોપર પકડી રાખવાની, બરાબર. અને કોઈ સારા એવા મિત્ર સર્કલ હોય એના સંપર્કમાં રહેવાનું કે જે લોકોને ગોલ હોય ખરેખર આપણે ગવર્મેન્ટમાં જવાનું જ છે અને આપણે ખાખી પહેરવાની છે, એના સંપર્કમાં પહેલાં રહેવું. અને મને તમારે પહેલાં મારા કોન્ટેક્ટમાં રહેવું, કેમ કે હું તમને આમાં અહીંથી આ પ્લેટફોર્મ ઉપર તમને માહિતી એમને ગાઈડ કરતો રહીશ. કાંઈક ને કાંઈક ટૂંકમાં તમને કાંઈક માહિતી મળે એવું હું આપતો રહીશ, બરાબર. કેમ કે મારા આખો દિવસ ઘણા બધા વિદ્યાર્થીઓ મારા કોન્ટેક્ટમાં છે, વોટ્સઅપમાં પણ એટલા બધા વિદ્યાર્થીઓ જોડાયેલા છે, ઇન્સ્ટાગ્રામમાં એટલા છે. અરુણ ચાવડા 912 સર્ચ મારજો, આપણું પેજ આવી જશે. ત્યાં વધારે હું કાંઈક ને કાંઈક મોટિવેશન આપતો રહેતો હોઉં છું. તો બીજી વાત એ તમને હું કરું કે વાતાવરણ મેઇન ભાગ ભજવતો હોય છે, બરાબર. થોડુંક વાતાવરણ એ પ્રમાણે સેટ કરવું. ઘણા ઘરે એ રીતના સિચ્યુએશન હોય, બધી રીતના બધાને ન હોય, અને લાઇબ્રેરી ઘણી જગ્યાએ ન હોય, બરાબર. તો તમે એ રીતના સેટ થઈ જવાનું. માની લો કે આપણે ક્યાંક, હું તમને આ નાનું થયું એક્ઝામ્પલ દઉં, તમે ગામડામાં રહ્યો છો અને તમે એવી સિચ્યુએશનમાં છો કે આપણે આગળ એક નાનકડું અમથું ઘર છે, આપણું ફેમિલી છે, વાંચવાનું મને ટાઈમ અનુકૂળ નથી આવતો, કેમ કે બધા ઘરે દેકારો કરે છે. તો આપણે એ ટાઈમ સેટ કરવાનો ઘરમાં કે કયા ટાઈમમાં ઘરમાં શાંતિ હોય એ ટાઈમમાં આપણે વાંચવાનું, બરાબર. બીજા ટાઈમમાં આપણે બીજી પ્રવૃત્તિ કરવાની, આરામ કરવાનું, કોઈ કામ જે કાંઈ હોય કરવાનું, બરાબર. પણ એ રીતના સેટઅપ કરી નાખવાનું. અથવા તમારે કોઈ આજુબાજુમાં કોઈ મકાન ખાલી કોઈનું પડ્યું હોય ત્યાં કણે એક લાઇબ્રેરી જેવું કરી નાખવાનું, ત્યાં વાંચવાનું, બરાબર. એટલે એ રીતના તમારી રીતના સેટઅપ કરી નાખવાનું. પણ ગોખણ પટ્ટી નહીં, વ્યવસ્થિત ચાલજો, બેઝિકથી 1 બાય 1 બધું પકડજો, બરાબર. કેમ કે પછી શોર્ટકટ કી રહીને થોડી તકલીફ પડી જાય. અને વ્યવસ્થિત જે પણ તમે વાંચો, માની લો GCRT તમે પકડી તો એનું વ્યવસ્થિત નાનીમથી નોટ્સ બનાવો, બરાબર. તમારે રિવિઝન કરવા પછી બધા થોથા ખોલવા ન પડે, તમારી નોટ્સ રહી એને વારંવાર તમે રિવિઝન કરો. તમે ગમે એટલું વાંચો, જો વ્યવસ્થિતનું રિવિઝન નહીં કરો તો એનું એક વસ્તુ લેખ લાગવા નથી, બરાબર. રિવિઝન બહુ ભાગ ભજવતો હોય છે. અને MCQ બનતા સુધી સોલ્વ કરો. કોઈ પણ વસ્તુ વાંચો એના MCQ સોલ્વ કરો. કોઈ તમે જ્યારે કંટાળો આવે, એ સબ્જેક્ટ ન સમજાતો હોય, યુટ્યુબ સારો એવો સ્ત્રોત છે અત્યારે. યુટ્યુબનો તમે સારી રીતના તમે ઉપયોગ કરી શકો છો. યુટ્યુબનો તમે ઉપયોગ કરો, એમાંથી તમે સર્ચ મારી ટોપિક ક્લિયર કરો, સારી નોટ્સ બનાવો. હું તો એમ કહેવા માગું છું ઘણાને
કે આ મારું વ્યક્તિગત કેવું છે કે તમે સારી વ્યવસ્થિત આખી જે યુટ્યુબમાં સિરીઝ જોઈને તમે નોટ સારી બનાવી હોય ને તમારે બુક વાંચવી પણ ના પડે, એવું બધું એ લોકો યુટ્યુબમાં ભણાવતા હોય છે અને એકદમ વ્યવસ્થિત ક્લિયર આપણને થઈ જાય. એટલે જે પણ ટોપિક વાંચો એને તમારે રિવિઝન ન થાય, તમારાથી વાંચવાનું પાછું કંટાળો આવતો હોય તો તમે એના લેક્ચર જુઓ. યુટ્યુબમાં ઘણાની સિરીઝ તમે ચાલતી જ હોય, બરાબર. અત્યારે એની આપણે શું કે માતાજીની દયા છે, યુટ્યુબમાં ધરાવનું બધું હાલે છે, બરાબર. કેમ કે ચાલુ જોઈએ આની ટાઈમ તમે જોવો ને યુટ્યુબમાં લાઈવ બધા સાહેબો આમ લાઈનમાં ઊભા હોય, અહીંયા લાઈવ થવા માંગતી કે ભાઈ હું ભણાવું એમ, ગમે એમાં જોઈન્ટ થઈ જવાનું, ભણવાનું વ્યવસ્થિત. ઇતિહાસ ભણવો છે ભાઈ, ઇતિહાસ આ સાહેબનો વ્યવસ્થિત છે અને કોઈ ભણવામાં મન દુઃખ ન કરે, બરાબર. ભાઈ હું આટલો જ ભણાવીશ, અકબરી અડધો જ ભણાવીશ, રાજો આખો નહીં ભણાવું, એવું ન કરે. બધા વ્યવસ્થિત જ ભણાવતા હોય. એટલે વ્યવસ્થિત જે તમને સારું લાગે સાહેબ એ સાહેબને ફોલો કરવા મળવાના, એને વ્યવસ્થિત જોવાના. આપણે પરિસ્થિતિ આર્થિક ઓલી હોય તો સારી હોય તો એકાદી સારી બેન્ચ લઈ લેવાની, વ્યવસ્થિત બેન્ચમાં વિડીયો જોયા રાખવાના, બરાબર. અને તમારા મિત્ર સર્કલ હોય એનું થોડુંક કોન્ટેક્ટ સારો રાખવાનો, સારા મિત્રો હોય એને ઇન્વોલ્વ કરવાના. કેમ કે તમે થોડુંક સર્કલમાં રહેશો તો થોડો ફાયદો થશે. વધારે પૂરતું નહીં રહેવાનું અને બહુ ઓછું નહીં કરવાનું, એ રીતના રહેવાનું, જેથી કરીને આપણે થોડાક બધા ભેગા હાલી કે આપણે ક્યાં છીએ, ક્યાં પહોંચ્યા છીએ અને અપડેટ માહિતીમાં વધારે રહેવાનું. અને બનતા સુધી એક મારું આવું વ્યક્તિગત કેવું છે કે તમે કરંટ ડેલી ફોલો કરજો. ભલે એક્ઝામ ગમે ત્યારે આવે પણ તમે કરંટ કોઈ પણ સવારમાં તમે મોર્નિંગમાં ગમે એનો વિડીયો જોશો ને, ભલે આપણે લાઈવમાં ન જાવી કાંઈ નહીં, પણ એ લાઈવ લઈ લે પછી તમે 1.5 કરીને તમે જોઈ નાખો તો તમને બહુ બેનિફિટ થશે. એનું કારણ છે કે તમને અપડેટેડ માહિતી ખબર પડશે. કેમ કે તમને બધી ખબર પડે કે ખરેખર શું ચાલી રહ્યું છે આપણા અત્યારે ભારતમાં, ગુજરાતમાં, વિશ્વમાં શું શું ચાલી રહ્યું છે. આપણને મજા આવે, જેથી કરીને આપણું થોડુંક નોલેજ વધે. અને એ લોકો જો એક હું તમને સર યાદ ભાસ્કર સર, જો ભાસ્કર સર છે ને એ સવારમાં લગભગ મોર્નિંગમાં આવે છે. તમે ભાસ્કર સર સર્ચ મારજો યુટ્યુબમાં, ભાસ્કર સર કરંટ, એટલે એમના વિડીયો આવશે. એ ડેલી લગભગ સવારમાં આવે જ છે. બીજા બધા ઘણા સાહેબો વેબ સંકુલમાં અને ગાયન લાઈવવાળા બધા ડેલી સવારમાં કરંટ લાઈવ ભણાવે છે. પણ આ ભાસ્કર સર જે રહ્યા ને એ સાઈડમાં જીકે પણ કરાવે છે. જેનો પાયો મજબૂત ટૂંકમાં જીકેનો કરવો હોય એ આ કરંટ ટૂંકમાં ભણવા જાય, ટૂંકમાં લેક્ચરમાં એટેન્ડ કરું તો એ લોકો સાઈડમાં જીકે પણ કરાવતા જાય. જે પણ જ્યાં કોઈ પણ ટોપિક હોય કરંટનો લગતો ત્યાં તો જીકે પણ કરાવડાવશે. એટલે એનું બહુ સારું એવું કરંટ છે, બરાબર. એ તમે ફોલો કરી શકો. એનું કારણ એવું છે કે તમને અપડેટ માહિતી ખબર પડે, જેથી કરીને માની લો તમે ક્યાંય પસાત વિસ્તારમાં છો, ક્યાંય સેવાડામાં રહ્યો છો, કે ભાઈ મારી ભેગા મોસ્ટ ઓફ વિદ્યાર્થી એવા જ છે કે જે ગામડામાં રહે છે, જે લોકોને કાંઈ ખબર પડતી નથી, બરાબર. એ જ મારા કોન્ટેક્ટમાં છે અને હું આખો દિવસ એ લોકોને સલાહ દેવામાં હોઉં, બરાબર. બાકી સારા માણસો આપણા કોન્ટેક્ટમાં આવવાના નથી, બરાબર. એટલે આવા બધા વિદ્યાર્થીઓ આપણી કોન્ટેક્ટમાં છે. એટલે હું કહી રહ્યો છું કે તમે એ લોકોનો કોન્ટેક્ટમાં રહ્યો અને તમે અપડેટેડ માહિતી તમે લાઈવમાં જાઓ અને ક્યારેક કમેન્ટ પણ ઓન કરો. જે લોકો કમેન્ટ મારતા હોય ને જે લાઈવમાં બધાય, શું શું લોકોને પ્રોબ્લેમ છે તે તમને ખબર પડે કે ના ના ખરેખર હું બધા ભેગો જોડે જાય હેલો જાઉં છું ને એમ, બરાબર. અને આપણે આમાં કમેન્ટ બંધ છે. તમારે કાંઈ કામકાજ હોય અરુણ ચાવડા 912 સર્ચ મારજો, આપણું ઇન્સ્ટાગ્રામનું આઈડી આવશે, એમાં બધું આપણે બહુ તડબડાટી ત્યાં કાણ હાલે છે. અને આ બધી તમને વાત કરવાની હતી. અને બાકી વ્યવસ્થિત એમ ચાલુ કરી શકો. કોઈ બાય ચાન્સ શું કહેવાય બી પ્લાન ટૂંકમાં રાખજો સાઈડમાં. અને જે લોકોના ઉંમરવાળા છે 25 એજ ઉપર થઈ ગઈ છે એ લોકોને કહીશ તમે તૈયારી લોંગ ટાઈમથી કરતા હો તો તમે ખાલી રિવિઝન કરતા રહેજો. અને તમે પછી સાઈડમાં કોઈ જોબ આ તે સાઈડમાં કરતા રહેજો અથવા કોઈ બીજી પ્રવૃત્તિ શીખજો જેમાં તમને રુચિ હોય, એમાં તમને ભવિષ્યમાં થોડોક ફાયદો થાય એવું કંઈક કરજો. કેમ કે પોલીસની તમને ખબર પડી ગઈ છે, હવે તો તમે 1-2 ભરતી તમે કરી છે, તમને ખબર પડી ગઈ છે પોલીસમાં શું સ્કીમ હાલી રહી છે. એટલે થોડુંક એ પણ સમજજો એમ. હું કોઈને ડિમોટિવેટ નથી કરી રહ્યો પણ વાસ્તવિકતા કહી રહ્યો છું, બરાબર. બાકી તમે ખુદ તમે જાણકાર છો શું કરું શું ન કરું. તો જય માતાજી.